શેર ભવાની મેરડી બોલતી છે ભાઈ બોલ કપડ ભાઈ ખેડા જેલો કપડ ભાઈ સભાવાળો મારો ભગવાન કે અસર વેળાઈ ગયો શું કહે બરોબર હું શેર ભવાની પત્ની છે માતા બોલતી છે બોલ હું મોકલા આવ્યો એ તંત્ર ક્રિયા કરેલી છે તારા ઘરની અંદર તંત્ર વિદ્યા છે તિજોરી પડ્યા લુગડા હોય કેદી પડ્યા હોય કબાટમાં પડ્યા હોય ગમે અહીંયા પડ્યા હોય અહીંયાથી કપાઈ જાય વાળે કપાઈ જાય પહેરેલા લુગડે કપાઈ જાય કોઈ કહેતું હોય ને કે અમે ટેવ પાડ્યા નહીં તંત્ર ક્રિયા ધોઈને તંત્ર છે ને કે તંત્ર વસ્તુ આખી અલગ છે જે પાટમાં ભવાના વ્યાણમાં વધાવમાં બંધાય નહીં કોઈ દાડું નો બંધાય હા જેને શીખવું હોય એ શીખાડીએ છીએ ના ના એ ગુરુ પૂર્ણિમા આવશે નવરાત્રીના દાડા આવશે જેને શીખવું હોય જેને દીક્ષા લેવી દીક્ષા આવશે તંત્રમાં દરેક વસ્તુ પણ હારા માટે વાપરીશ હા આજ ડકો થયો કાલ હવારમાં તને દાડો ના ઉગવાનું પેલા માસોય ના ઉગે તંત્ર વસ્તુ આખી અલગ છે તંત્રમાં મૂળ મારણ ઉચ્ચાટન સ્તંભન વિદેશન એ બધી ક્રિયા આવે જેટલા દેવી દેવતા છે બધાની સાધના આવે બધાના મંત્રો આવે ભાઈ સાત્વિક બી આવે તામસિક પણ આવે એટલે આ જે વસ્તુ કરી છે આ તંત્ર વિદ્યા છે जैसे पहले सेना મળતા હતી શિયાળ બહુ છોકરાને લઈને જાતી પિયર જાતી પછી આવીને બસ આ એક આઠા હગું ના થાય માતાજી હગું ના થાય હગું થઈ જાય કે બહુ છોકરો ને છોકરો આવે છોકરો થઈ જાય એટલે કે મારી હવે મેલ ના લખા કરે વટ થઈ પટી ગઈ આશુ તંત્ર ક્રિયા કરેલી છે ભાઈ વાળ કપાઈ જાય લુગડા કપાઈ જાય બીજું તેલ જાતું રહે દૂધ જતું રહે फ्रिज मध्ये दूध गायब થઈ ગયા બંડી માંથી તેલ જતું રહે એ તેલ બધું ગાયબ થઈ ગયા પટેલ પટેલ અમે તો એમાં કચ્છી વાળ બધા કપાઈ ગયા સભાવાળું મારો ભગવાન કે છે લડાઈ જેવું બરોબર મશીન ભવાની 32 માતા બોલતી એ જાદુ બોલતી રહી લ્યા પણ કોઈ આદિવાસી આરે ડકો કર્યો લ્યા તો કેવું હોય આદિવાસી ડખા કરે પૈસા નહીં આલે તમારા લઈશો કેટલા 6-7 હજાર એના પછી ચાલુ થયું બધું આદિવાસીની ક્રિયા છે ને એમાંથી આ વસ્તુ બની છે આજથી આ વાળ બીજું કપાવાનું બંધ થઈ જાય નીંદ તેલ કોઈ રહેવા મળે ગાયબ ન થાય લુગડા ન કપાય માથા કો થતો સાવરણી લઈ આવરવાની એ આવરણી નું ઘી પકડજો અને એના ઉપર પાણી રેડી
હા રંગોલી કરે અને ઉપર પાણી રેડીએ તાંબાના કળશ એ પાણી રેડવાનો સમય સીમિત રાખે નથી રાત 10 વાગે રેડી કાલ 10 વાગે રેડવા 11 દાડા 10 વાગે રેડે 10 વાગે રેડવા 11 દાડા એ રીતે ઊંધું પાણી રેડવા જે પાણી ભેળું થાય ઓમ કાળ ભૈરવાય નમઃ આના 11 વખત જાપ કરી અને પાણીનો છંટકાવ કરી દેજે આ ક્રિયા બંધ થઈ માધવના તંત્ર વિદ્યા છે ઓમ કાળ ભૈરવાય નમઃ આટલું બોલે પાણીનો છંટકાવ કરીએ આ વસ્તુ બધી થાય 11 દાડા કરવાનું 11મા દાડે 11 વખત નામ લઈ એની બે અગરબત્તી ચાલુ કરે અને જમીનનો ચુકાદો તાર આવી જાય કેટલા વીઘા છે ગાંધીનગર જિલ્લા ઓમેચર તમારા પપ્પા પેટ લઈને બીજા ઘણી બેસવાનું અને તો કેસ કઈ રીતે કરવાનો કે જેનું અમુક ખોટું થઈ જશે કોર્ટ શું કહેવું વકીલ શું કહેવું જમીન કેટલાની છે 120 કરોડ 4 કરોડનો વીકો છે 120 કરોડ થાય શું કરવું હોય હાઈકોર્ટમાં મળ્યો સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ તાર ડોહાની જમીન હતી અને એના પેઢીનો માં વખતે કેસ કર્યો કે તાર ડોહે હોય વેચી નહીં એટલે સાબિત થઈ ગયું કે ખોટો દસ્તાવેજ વેળાઈ જેવું કોસુલી જા જમીનનો તારો ચુકાદો લાવ ભાઈ જય મોહન રાતે પડી હોય તો જવું હોય તો ઠેકાણા ખાતાની સાઈડ મળી મોરેલા છે આઠ પૈસો કીધું ભવાળું જગતમાં જેવું છું ભાઈ
અને બરોબર મશીન ભવાની 32 માતા બોલતી જગતમાં દેવ બોલતો છું ભાઈ હા તું જહો કઈ માતા હોય ને ઝાપડી હોય તો ઘડીથી ભણવાઈ જતી ભાઈ ઝાપડી હોય તો ઊભી થઈ જાય કદાચ હાથને દવા છે અને કદાચ હું મોરાલની મેરડી બોલું તો પૂરું ના પાડું તો મારું નામ માતા નહીં ભાઈ પણ આઠને સાઈડ મેલ અને મારી મેરડીનું કીધું મોનતી હોય મારી ઝાપડી હોય લહુ હોય તો ઘડીથી ભણવાઈ જાય ખાલી હરી ઘડી બોલું છું ત્રીજી ઘડી ના બનવા જોઈએ અને દેવું હોય અને તારી ઝાપડીનો જ વખો હોય તો ભણવાઈ ચીટી બેસી જાય થઈ જાવ ભાઈ તારા પગો પર તો વિશ્વ આવે કે તું ઝાપડી 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 માળીઓ ડેરો વિશ્વાસ કરતો નથી તમારો ભરો જેવને છે નથી આવું માતા બોલું છે માળીઓ ડખો પડ્યો સીતાનો ઝઘડો પડ્યો મેળડીને ભણાયું છે મેલડીને ભણાયું અમે પેલે શેતરપાળ ભણાયો તમે મેલડી ભણાવી એના ઘર દઈને તાપણી કર્યા છે આ તમારી ઘર બેઠેલી મેલડી તાપણીનો વખો છે માથા વળી પેલી બહુ ભાઈ શીર્ષ તમારો વિશ્વાસ બરવો રાખતા નથી હું ગામડી આવી લે બાપુ બાપુ મારી કાળા વગરની અરે મારી મારું યાર ખાઈ જાશો માતા કણું મેલતી નથી લે એ કોડી એરિયા વેણમાં હોય ને આ વાત પડી હોય ઝઘડાની વાત બંધ થઈ જાય આ ઊભી થઈ જાય એ જ મારનો ઝઘડો એ થોરિયા કાપવાની વાતો અને એ જ તારા વેણનો વસકો હોય એ જ વેણમાં તું માતા જોડી મેલી લે એ જ માતા હોય એ જ વેણમાં વાત પડી હોય હોમાં ડખા પડ્યા ગધડી થઈને ચા પાણી કર્યું તારા ડેરાનું ઠેકાણું ન હોય તમ મ્યાલડીને દાપડી ભળાયું હોય તો મારી તાર જગ્યા ઉપર ઊભી થઈ જાય કઈ દાવો પોલીસ બેઠી તો આ જ વાત ને એ જ દાપડી એ જ મેલડીના ખાતા નહીં થઈ જાય થઈ જાય મારી એની જવું હોય તો થઈ જાય થઈ જાવ ભાઈ આપણી હોય જવું હતું ઊભી થઈ જતી થઈ જાય તો મને અવાજ ભરી સભા બેઠી છે અને ગોળી તારામાં જેવું પણ હોય ને આજ તો ગરદણીએ છોડી મેલે કે જો માળીઓ છોડ્યા અને તો હું જહું મારા વેણમાં બંધાજો થઈ જા બેઠી કે હું ઝાપડી નાર્યા ડખાની માતા છું થઈ જા બેઠી આવ એકદમ બેઠી થઈ જા જગ્યા લો ભાઈ મંદિરે દર્શન કરવા જાય ભાઈ દાદા દર્શન કરવા લઈ હવે નહીં આવે તો ઉભી થઈ જા ભાઈ
જો મંદિરે દર્શન કરીને આવે પછી હોજે તારો નંબર લઈએ હેરો અંદાજ તારા મારી જમીન નહીં હું મોરલની મેરડી તારી જમીન એક મહિનો આ સોડી પાડતું તો આના એક મહિનો વખો ના થાય 8 ને પડતા મેં મહિનામાં તાર ધાપડીનું તારું કરવું પણ એક મહિનો કશું ના થાય તો કરવું કોઈ આ કોટા આવે છે જે કોણ આવાજ એનું શું આવે છે આવાજ કોક આવતું આવે થોડો ક્રેશ ગયો વગાડ લ્યા બચાવું ના મહેમાનો જગ્યાનો કબજો છે એનો કર્યો હતો આહીરનો કબજો કર્યો બાપા હાસુ બોલો આહીર મારી મેરડીનો રોમ એવું કે છે 24 કલાક ગાદીએ બેહી કરું હું ભવનમાં ધોળા વાળી માતા દુનિયા પીઝા બે ફોન થઈ જાય અને હું પેવું તાર હું માતા ભવનમાં ભાઈ એ મકોન લીધું એ દાડા કોટા સારું છે એના ઘરની દરે કોટલો હતો લ્યા એ હું તો ખોદી કરી કમ્પ્લેટ કાઈશું બાઈશું મત હે જૂનું મકાન છે જૂનું મકાન છે પટેલો એ જાતો વર્યું છે આહિરના દેવ છે અને એમાં ગોગો છે અને ઓરિજિનલ આવે છે ઓરિજિનલ આવે છે આવો મારા મેડીના રોમ કે છે શંકર અને બરોબર હું શિવ ભવાની માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતો છું આ કોગાન સ્થાપના કરવા બંધાઈ જો કોઈ દાડો વાકોડો આવવા જેવું મારું લોક માતા નહીં બોલો મંજૂર છે એમાં પટેલ પાછા ભવાની વો થાય રસ્તો આવ્યો 80% પબ્લિક શું કે રસ્તો વિધિ થાય ભોરી કરી દો બાપા ન થાય કોકનું લઈ લીધું એની ભૂમિ વચ્ચે છોડી થોડું જાય પણ મારી જહોવેના રોમ કે છે જીવનમાં સુખી થવું હોય કોઈ દાડું દેવનો ટાળો ન કરાવો હા કર્તુક કાવતરો જ વાત અલગ કર્તુક કાવતરો એ તો એના 2 પોઈન્ટ ખબર પડે પેલું તમારા ઘરનું લીલું ઝાડવું હોય હુકાઈ જાય તો સમજી જવાનું તમારા ઘેર કરતું કાવતરું કોઈ ક્રિયા કોઈ મેલ્યું કોઈ વસ્તુ આવી કરી ઝાડ હુકાઈ જાય અથવા અકાળે ઘરની અંદર કોઈની મૃત્યુ થાય તો કરતું કાવતરું કરવું ભાઈ પછી બીજા નંબરની વસ્તુ જમતા ખાવાની અંદર કાંકરા આવે તો કરતું કરવું જમતા જમવાની વાળ આવે તો કરતો ખરું અને ગમે તે સફાઈ રાખો તોય ઘરની અંદર ધૂળ આવે તો કરતો ખરું પછી રસ્તા ગળે હોય ધૂળ આવે હું વાત નવાઈ નહીં એ આવે ધૂળ નથી હોય 24 કલાક ખટારા નાહવા અડતા હોય તો ધૂળ આવે પણ બંધ રૂમ હોય તાળું રાખેલું હોય દરવાજો આડો હોય તોય ધૂળ હોય તો આ વાત ખરી એટલે આહિરનો ગોગો છે ને એ ગોગાનો પવન છે એ ગોગાનું ઠેકાણું કરવા થઈ ગયું 2 ટોપ ઉપર 2 પંપ ગોગો કરી આલે બેસી મારવું છે આઈને શીખવાનું તો આ ગોગાનો વ્યવહાર કરી ફર્સ્ટ વસ્તુ ચમકો અહીંથી અમદાવાદ ગાડી બેન તો ગાડી ભલે ગાડીની બેઠા એનું ભાડું થાય એટલે મોય રહ્યા એનો ટેક્સ લાગશે રેડી તો હારું મકાન મળી જાય આ ગોગાનું કરજો થઈ જાય પણ ઠેકોણું તાતું થાય થઈ જાય 2 અગરબત્તી ચાલુ કરો ભાવ એ સભાવાળું મારા મેડીના રોમ કે છે બરોબર હું શિવ ભવાની માતા બોલતી છું લે
કોઈ સભા બેઠી સભાની અંદર ટોળું બેઠું ટોળાની અંદર એક માણસ એવું બેઠું છે છોકરો જેલમાં છે જેલમાં છે ઉભા થાતું થોડા ઉભા થો ભાઈ અવાજ નહીં જેલમાં છે જેલમાં બધી જાય બે અગરબત્તી ચાલુ કરીને ભાવ પકડી